ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર મોદી સરકારની 3 મોટી જાહેરાત। આજે ખેડૂતોને મળશે 3 યોજનાનો લાભ, સાથે 2000નો 17મો હપ્તો જમા, રાહુલ ગાંધીનું રાજીનામું, અગ્નિવીર યોજનાને લઈને સમાચાર, મોદીની ગેરંટી, વાહનો ફ્રીમાં ચાલશે, પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ, ટ્રેન દુર્ઘટનામાં સરકારની જાહેરાત, આવતા મહિને 10 દિવસ બેંકોમાં રજા, ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાની સહાય, રાશન કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો, ફાસ્ટેગ માટે નવા નિર્ણયો, સોના ચાંદીના ભાવમાં થયો છે ફરી વધારો, અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે। આંબાલાલ પટેલની આગાહી મુજબ 24 કલાકમાં રાજ્યના ચોમાસું સક્રિય થઈ જશે। આગામી 17 થી 22 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાશે। આ સાથે આંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં સારો વરસાદ થશે તેવી આગાહી કરી છે, જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્યમ ગુજરાતમાં ભારે પવનની શક્યતા પણ જોવા મળી રહેલી છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે 3 સબસિડી યોજના આગામી એટલે કે 18મી જૂનથી 7 દિવસ સુધી ખુલ્લું મુકાશે આઈ ખેડૂત પોર્ટલ, જેમાં સ્માર્ટફોન, પાક સંગ્રહ, સ્ટ્રક્ચર અને પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવામાં આવશે। આગામી એટલે કે 18 તારીખના રોજ સવારે 10:30 કલાકથી 7 દિવસ માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે ખેડૂત મિત્રો। આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત મળશે। જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફતમાં અનાજ મળશે। મોદી સરકારના નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો હતો અને તે તમામ રાજ્યને દિશા નિર્દેશ પર કામ કરી દેવામાં આવશે। એટલે કે 1 તારીખથી રાજ્યમાં અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે। આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ મફત અનાજનો ફાયદો થશે। આવો તમને જણાવ્યું કે કોને કોને મહિને 35 કિલો મફત અનાજ મળશે। તો મિત્રો, સરકાર તરફથી મળતી માહિતી અનુસાર NFSA અંતર્ગત પ્રાથમિકતાવાળા પરિવારોને પ્રતિ વ્યક્તિ દીઠ અને પ્રતિ મહિને મફતમાં અનાજ મળશે। સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે લાભાર્થીઓને 5 કિલો મફત અનાજ મળશે। તો અત્યોદય અને જે ખેડૂત મિત્રો છે સાથે ગરીબ પરિવારોને છે પણ એને પણ 35 કિલો મફત અનાજ મળી રહેશે મિત્રો, જેથી તમામ રાશન કાર્ડ ધારકોને પોતાના ગામની રાશનની દુકાને જઈને પોતાનું રાશન લઈ લેવું। પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે વધારો મિત્રો। લોકસભા ચૂંટણી પૂરી થવાની સાથે જ મોંઘવારીની અસર સામાન્ય લોકો પર થવાની છે। પહેલાં દૂધના ભાવ વધ્યા અને હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે। ચૂંટણી પછી તરત જ અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો। હવે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ છે તે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો કર્યો છે। જો કે પેટ્રોલ અને ડીઝલના વાહનોમાં ભાવમાં વધારો થવાના કારણે કર્ણાટકમાં સૌપ્રથમ ભાવ વધ્યા છે। કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ટ્રેન દુર્ઘટનામાં રેલવેએ વળતરની જાહેરાત કરી છે મિત્રો। પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવેને વળતરની જાહેરાત કરી છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર લખ્યું છે કે અકસ્માતમાં જીવ ગુમાવનારા પરિવારજનોને 10 લાખ રૂપિયા, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયા લોકોને 2.5 લાખ રૂપિયા અને નાની ઈર્જાવાળા મુસાફરોને 50,000 રૂપિયા આપવામાં આવશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાહુલ ગાંધી આપશે રાજીનામું, પ્રિયંકા ગાંધી લડશે પેટા ચૂંટણી। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુને મીડિયા સામે જાહેરાત કરી છે। રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી રાજીનામું આપશે। રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી સાંસદ રહેશે। સાથે ખડંગે કહ્યું છે કે પ્રિયંકા ગાંધી વાયનાડથી પેટા ચૂંટણીમાં લડશે। તેમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ વાયનાડ અને રાયબરેલી બંને સીટ પરથી લોકસભા ચૂંટણી જીતી હતી। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સરકાર અગ્નિવીર યોજનામાં ફેરફાર સમાચાર છે તે ફેક ગણ્યા છે। અગ્નિપંથ યોજનાને લઈને
સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપીથી વાયરલ થઈ રહ્યા છે. કહેવામાં આવ્યું છે કે આ યોજના હવે 4 વર્ષની જગ્યાએ 7 વર્ષ કરી દેવામાં આવશે. આ તમામ દાવાને સરકારે અફવા ગણાય છે. PIBએ કહ્યું છે કે ભારત સરકાર દ્વારા આવા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. મિત્રો, બેંકોમાં 10 દિવસની રજા રહેશે. જુલાઈમાં 10થી વધારે દિવસોમાં બેંકોમાં રજા રહેશે. RBIએ બેંકે હોલિડે અનુસાર દેશમાં વિવિધ રાજ્યોમાં 4 રવિવાર અને 2 શનિવાર સહિત કુલ 13 દિવસની રજા રહેશે. કેટલાક રાજ્યોમાં બેંકોમાં રજાઓ પર સતત 4 દિવસ માટે છે. ગુરુ હરગોવિંદ સિંહનો જન્મદિવસ 5મી જુલાઈએ અને મોહરમ પણ 17 જુલાઈએ છે. મિત્રો, તે દિવસે પણ રજા રહેશે. મિત્રો, આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની લોન. જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન. હાલમાં રાજ્યમાં લોકસભા ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટીલ વેન્ડર્સ લોન આપવામાં આવશે. નાના મંત્રાલયે ટ્વીટ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ નાગરિકને કરિયાણા અથવા તો રેડીમેડની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને છે તે આ યોજનાનો લાભ મળશે. મિત્રો, સોના અને ચાંદીમાં ભાવમાં ફરીથી સ્થિર જોવા મળ્યા છે. બકરી ઈદની રજા અને રવિવાર સાથે શનિવારની જાહેર રજાઓથી સોના ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર જોવા નથી મળ્યો. સોનાના ભાવ 72,000 રૂપિયા 10 ગ્રામ, જ્યારે ચાંદીના ભાવ 91,000થી વધી ગયા છે. મિત્રો, અમદાવાદમાં સોનાના ભાવ 72,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, જ્યારે 22 કેરેટ સોનાના ભાવ ગુજરાતમાં 66,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મિત્રો, PM મોદીની એક નવી વધુ એક ગેરંટી. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ ઘરોને સોલાર પેનલ દ્વારા દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. આ યોજના દ્વારા હવે મિત્રો છે તે તમે 1 વર્ષમાં 18,000 રૂપિયાથી પણ વધુ બચત કરી શકો છો. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપી હતી. થોડા દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત અને સૌર ઉર્જાના એકમો સ્થાપિત કર્યાનો ઉદ્દેશ કર્યો હતો. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે છે તે તમને સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો, તેમજ આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ, સરનામાનો પુરાવો, વીજળી બિલ, આવક પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા જેવા જરૂરી ડોક્યુમેન્ટ ઉપલબ્ધ રહેવા જોઈએ. પશુપાલકોને મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન. મિત્રો, સમાચાર આવી રહ્યા છે. જો તમારી પાસે 5થી વધુ પશુ છે તો તમને પશુપાલન લોન સહાય યોજના 2023નો લાભ મળશે. આ યોજના હેઠળ ગુજરાતમાં તો અરજદારોને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોનની રકમ સુધી અરજદારોને બેંક ખાતામાં મોકલવામાં આવશે. તમે આ રકમનો ઉપયોગ તમારા પશુપાલન વ્યવહારમાં કરી શકો છો. મિત્રો, તમામ વર્ગના લોકોને પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે. તેમનો લાભ માત્ર એવા લોકોને જ આપવામાં આવશે જેમની પાસે 5થી વધુ પશુપાલક ઉપલબ્ધ હોય. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો કે હવે સ્માર્ટ વીજ મીટરનો ભારે વિરોધ થઈ રહ્યો છે. સ્માર્ટ વીજ મીટરના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ. મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા અને કર્યો છે વિરોધ. લોકોએ જણાવ્યા વિના જ વીજ મીટર લગાવવામાં આવ્યા અને સ્માર્ટ વીજ મીટર માટે એન્ડ્રોઈડ ફોન હોવો જરૂરિયાત છે. સ્થાનિક મહિલા નગર સેવિકાની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો આ વિરોધ. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે નિર્ણય. સરકારની સૂચના મુજબ રાશન કાર્ડને એક્ટિવ રાખવા માટે તેમજ રાશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ કાર્ડ ધારકોને મળે તે માટે તમામ શ્રેણીઓ રાશન કાર્ડ ધારકોને NFSA રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક્ટ, નોન NFSA APL1 BPL રેશન કાર્ડ ધારકો માટે છે તે મહત્વના સમાચાર આવી રહ્યા છે. સાથે હવે મિત્રો છે તે જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખીને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો. મામલતદાર કચેરીએ પુરવઠા શાખાના સંપર્ક કરો. તાત્કાલિક KYC કરાવો તેમજ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિ મંત્રીની ખેડૂતોને ભેટ. ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા 4 કટ્ટર સહાય યોજના અમલમાં આવી છે. મિત્રો, તેમની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે. યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે.
મંત્રીએ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે. મંત્રીએ યોજના સહાય ધોરણે વિશે જણાવ્યું કે ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા ખેડૂતોને છે તે 18,000 રૂપિયા સુધીની સહાય મળશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો છે. કર્ણાટક સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. મિત્રો, સરકારે પેટ્રોલ પર કર્ણાટક સેલ્સ ટેક્સના 25.92% વધારીને 29% સુધી કર્યું છે, જ્યારે ડીઝલમાં પણ 14% વધારીને 18% કર્યા છે. બેંગાલુરુમાં પેટ્રોલના ભાવ 99.84 પૈસા અને ડીઝલના ભાવ છે તે 85.93 રૂપિયા પ્રતિ લીટર ભાવ બોલાઈ રહ્યો છે. મિત્રો, વિદ્યાર્થીનીઓને મળશે હવે 75,000 રૂપિયાની સહાય. આ સમાચાર એવા વાલીઓ માટે છે કે જેમની દીકરી આ વર્ષથી ધોરણ 9માં પ્રવેશ મેળવી છે. તે વિદ્યાર્થીનીઓને ધોરણ 9થી 12ના અભ્યાસ માટે કુલ રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સ્કોલરશીપ મળશે. જે વિદ્યાર્થીનીઓ ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ મેળવે છે તો તેમને વધારાના 25,000 રૂપિયાની સહાય મળશે. આમ ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 75,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. ગુજરાતીઓ રેનકોટ અને છત્રી કાઢી લેજો. ગુજરાતમાં એન્ટ્રી કર્યા પછી ચોમાસું મંદ પડી ગયું છે. જો કે હવે ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. સાથે હવામાન નિષ્ણાતે જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ ચોમાસું ફરી સક્રિય થઈ જશે, એટલે કે 18 થી 22 તારીખ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે. જો કે હાલમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસું સક્રિય થતાં આગામી દિવસોમાં ભારે આંચકો અને પવનો ફૂંકાઈ શકે છે. 18 થી 22 તારીખ સુધીમાં ભારે પવનો સાથે વરસાદ વરસશે. મિત્રો, ખેડૂતોને રાત્રિના બદલે દિવસે પણ વીજળી મળશે. ખેડૂતો ખેતીમાં પિયત માટે રાતે વીજળીના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવતી હતી. ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1,500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે. આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે. બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનો નિર્ણય પણ સરકાર દ્વારા લઈ શકે છે. મિત્રો, ખેડૂતોને 3 માવઠાની સહાય હજી બાકી છે. મિત્રો, રાજ્યમાં વાવણીની નવી સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ છેલ્લા 3 કમોસમી વરસાદ માવઠાથી જે ખેડૂતોને અસરગ્રસ્ત થયા છે તે તમામને હજુ સુધી રાજ્ય સરકાર તરફથી પૂરતી સહાય નથી મળી. ખેડૂતોને સહાય માટે સર્વેની કામગીરી પૂર્ણ થઈ જવા પામી છે, પરંતુ સરકારી વિભાગના આંતરિક સંકલ્પના અભાવે ખેડૂતોને ક્યારે પૈસા હાથમાં આવશે તેની રાહ ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને કમોસમી વરસાદ કે માવઠાના કારણે વહેલી તકે સહાય મળે તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે. મિત્રો, જો કે હવે પછી વાત એ છે કે ખેડા, સુરત, નવસારી, નર્મદા, રાજકોટ, પાટણ, તાપી, બનાસકાંઠા, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ભારે નુકસાન થયું હતું, જેમના કારણે 65,000થી પણ વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કુલ 100 કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની માંગણી કરવામાં આવી છે. મિત્રો, પાક નુકસાન બદલ ખેડૂતોને મળશે 25,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાંથી રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર દીઠ કૃષિ પેદાશોના નુકસાન પર 33 થી 60% નુકસાનનું વળતર અપાશે. કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને રૂપિયા 20,000નું વળતર આપવામાં આવશે. 60%થી વધુ નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટરથી 25,000 રૂપિયાની સહાય મળશે. ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો નિર્ણય. નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ તરત જ કેન્દ્ર સરકાર અને સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી 20મી જૂનથી શરૂ થશે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવ આશરે 108 કરોડ રૂપિયાની કિંમતના 12,000થી પણ વધારે મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદવાનું અનુમાન છે.
મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયાની સહાય. ગુજરાતના દરેક ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર. હવેથી જનધન ખાતામાં ખેડૂત મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંક ખાતામાં ઓવરડ્રાફ્ટ સ્વરૂપે મળવાપાત્ર રહેશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે મિત્રો.